વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સેગુવાડા ગામમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે થયેલી અથડામણથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મકાન બાંધકામ દરમિયાન પાણી છાંટવાની બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં ઉગ્ર બની જતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા. વિવાદ દરમિયાન બંને જૂથો વચ્ચે હથિયારો સાથે મારામારી થતા 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં અશ્વિનાબહેન સિંધી અને શોએબ સિંધીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત શોએબ સિંધીના જણાવ્યા મુજબ પડોશીઓ તેમના આંગણામાં ઘૂસી આવી તકરાર કરી હુમલો કર્યો હતો. બીજી તરફ આ અથડામણમાં શબ્બીર સિંધી અને માજીદ સિંધી પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને પણ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને હાલ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. બાજુમાં મારું મકાન બને છે. મમ્મી ત્યાં પાણી છાંટતા હતા, તો મમ્મીને ત્યાં પાણી છાંટતા હતા તો કેવું તેવું ના કરો, પાણી અમારા ઉપર છાંટાવે છે. તો મમ્મીને ત્યાં ધક્કો માર્યો પછી તઈ માર્યા મમ્મીને. અમે ખબર પડી અમે તો મેં અને મારો ભાઈ બચાવવા ગયા અમે. તો પછી મને ડાંગો મારી દીધી, હાથમાં મારી છે, પગમાં મારી છે, 2 હાથમાં મારી છે. પાણી મારી મિલકત છે, મારી મિલકતમાં તો મેં પૂરણ કરીશ ને. એવું કે છે કે રસ્તો મારી મિલકતમાં કેવી રીતે રસ્તો મેં આલીશ. ઓલરેડી મેં એડવાન્સમાં FIR ફરાયેલી જ હતી 2-4 દાડા પહેલા. સેગુવાડાની અંદર બનાવ છે. આ લોકોનું વરસાદી પાણી માટે પહેલા પણ કમ્પ્લેન કરી હતી પોલીસ સ્ટેશનમાં. એ છતાં પણ પોલીસ કમ્પ્લેનમાં એમને ના પાડી હતી, તો પણ આ લોકો મગજમારી કરતા હતા અને એના ઘરનું પાણી બધું અમારા કોઠથી થઈને ઘરની અંદર આવે છે. તો આજે સવારે મારી મિસીસે ખાલી એમને એવું કહેવા ગયા કે આ પાણી આવે છે, તું પેલી બાજુ ના. એનાથી એ લોકો ઉપસાઈને ગારાગારી કરી અને એના બધા રિશ્તેદારો જ્યાં છે એ લોકોને બોલાવી અને બાપ બેટા પર ને જીવલેણ હુમલો કર્યો છે. આ મારી વાઈફ છે, એના પર બી હુમલો કરવાની કોશિશ કરી હતી આ લોકોએ. ને આ બનાવ ત્યાં હવે કૃષ્ણ હત્યાને શું લઈને આવ્યા, અમે ત્યાં હતા નહીં, અમે અહીંયા હતા. પણ આ મેટર આ રીતનાની ત્યાં સેગુવાડામાં અંદર આ બનાવ બનેલો છે. હા, કોઈ મગજમારી નથી ચાલતી સાહેબ. આ તો શું છે કે બાજુમાં એ મકાન બનાવવા આવ્યા તો એ લેવલ ઊંચું કર્યું છે. તો આ મેં કીધું હતું, બધા ગામવાળાએ બી કીધું કે એનો પાણીનો નિકાલ ના થયો. વરસાદ જે પડે છે તો પાણી પૂરું અમારા ઘરની અંદર, આ લોકો ઘરની અંદર આવતું હતું. એ કહેવા માટે ગયા તો એ લોકો કે અમે લડી લઈશું ને જોઈ લઈશું ને કરી લઈશું. ને પછી એ લોકોએ આ બધાને ભેગા કરી અને આ લોકો પર આ રીતે જીવલેણ હુમલો કર્યો. એ લગભગ મારા ખ્યાલથી 15 થી 20 જણા જેવા લોકો હતા. એ હવે કૃષ્ણ હત્યા અને ડાંગો વડે એ લોકો હુમલો કર્યો છે. એ લોકોએ પોલીસ ફરિયાદ કરી છે, ભીલાપુર પર પોલીસ ફરિયાદ લખાઈ છે અને ત્યાંથી એ લોકોને અમે અહીંયા SSC હોસ્પિટલમાં લઈ આવ્યા. જેમને વાગ્યું છે એમનું નામ છે શબ્બીરભાઈ સુભાભાઈ સિંધી, મારા સસરા છે, અને મારો સાળો છે માજીદભાઈ સુભાભાઈ સિંધી. મારાવાળા એ બાજુમાં મકાન બનાવે છે, એ લોકો જ છે ને. આમ જોવા જાય તો એ લોકો પહેલાના રિશ્તેદાર જ છે. એમનું નામ છે એક સોહેલ છે, એક અહીંયા છે અને એક પેલો દહીં સૂતો છે. આ 2 જણાએ મારામાં કૃષ્ણ હત્યાથી બેઉને હુમલા કર્યા છે. બાપ બેટા તે એકલા જ હતા, કોઈ હતું નહીં અમે ત્યાં. અને આ લોકોએ એ રીતે લોકો પર જાન લેવા હુમલો કર્યો છે. અમારી માંગ કશું નતું, એ પાણીનો નિકાલ કરી દીધો. અમારે કોઈ મગજમારી કરવાની એની જોડે જરૂર જ નથી. પણ હવે જે આ લોકોએ હુમલો કર્યો છે તો પછી અમે જે કેસના હિસાબથી જે કાયદેસરની કાર્યવાહી થશે એ અમે કરીશું. અને પોલીસ પ્રશાસનને બી અમે ઈચ્છા છે કે અમને પૂરો ન્યાય મળે. મારું નામ મુફીસ ખાન કમરખાન પઠાણ.